ગયો છે અને એટલું કાંક આવ્યું છે તમે દેખાડું. તો આ દરિયાનું જે નાકું આવે ને ત્યાં ભેગો થાય આમ થાય. તો હેલો ગાઈસ, કેમ છો? મજામાં તો છો ને? આજનો બ્લોગ આપણે ભાઈ ચાલુ કરી દીધો છે ને. આજ આપણે આવ્યા છીએ સીમમાં, અને સીમમાં છે ને ભાઈ અહીંયા નજીક જ આવ્યા છીએ અને અહીંયા તમે પાણી જોઈ શકો છો. આ બધું છે ને ભાઈ વાધુનું પાણી અત્યારે આવ્યું છે અને આપણે વાધુનું પાણી આવ્યું ને એટલે આપણે ઝીંગા જોવા આવ્યા છે કે ઝીંગા આવે છે કે નહીં તો આગળ વિડીયોમાં તમને દેખાડીશ. ને વિડીયોમાં નવા હોય ને ભાઈ તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને કરી ચાલો ભાઈ. જો આ છે ને વિડીયો મેં અહીંયા આવીને ચાલુ વિડીયો કર્યો છે, કેમ કે અહીંયા આવીને તમને દેખાડું. અને અહીં તમે પાણી જુઓ ને તો ઠેઠ સામો પાળો રહે ને ના લાગે પાણી ભર્યું છે ને. અત્યારે છે ને ભાઈ વાધો આવી ગયો છે એટલે આપણે છે ને અહીંયા વેડી મંડી દીધી છે, કેમ કે અહીંથી ને આ બધું છે ને આ બધાના ઝીંગા ઉતરતા હોય ને તો ભાઈ અહીંયા જ આવે બધા. અને અહીંના જો ભાઈ આવે ને તો અહીંથી જ કરે એટલે આ એક જ નાકું છે ને અહીં તમે જુઓ પાળો છે અને આઈન પાઈ પાળો છે. તો ભાઈ છે ને બીજે ક્યાંય રસ્તો જ નથી પાણી જવાનો, એક જ પાણી જવાનો રસ્તો છે એટલે આપણે એને વેડી માંડી દીધી છે. અને અહીંયા આવીને ભાઈ વેડી માંડીને ઘડીક બેઠા છીએ અને આગળ જોઈશું કે શું વેડીમાં આવે છે. એના કાંઈ તમને સવારે દેખાડીશ કે સવારે ભાઈ શું આવે છે, કેમ કે રાત પાડી એને આપણે મૂકી દેવાની છે એ હાટું માંડી છે તો એને પડી છે. અને એની પાછું હમણાં છે ને પટ્ટી માંડી છે આપણે શાક હાટું, કેમ કે કાંઠિયા છે કાંધ્યા છે એ આવી જાય ને તો આપણું શાક થઈ જાય ને તો ભાઈ એ હાટું પટ્ટી માંડી છે. અને અત્યારે વાતાવરણ છે ને મસ્ત એવું છે ને ભાઈ. અહીં ક્યાં જુઓ તમે, ખાલી લોકેશન જુઓ તમે. ચોમાસાનું ભાઈ વાતાવરણ હોય ને એટલે એક નંબર વ્યૂ આવે ને. આમ જુઓ તમે જ્યાં જુઓ ને અહીં ભાઈ જુઓ ને તો પાણી છે ઠેઠામાં પાળો દેખાય ના લાગે પાણી અત્યારે હોય, કેમ કે વાધુનું પાણી આવ્યું છે ને એટલે આમાં બધે પાણી પીર્યું છે હમણાં લગન અને આખામાં પાણી પીર્યું છે. અને આ પાણી છે ને ભાઈ આસીને જાય છે જો આસીન. અને આ બધું છે ને ભાઈ પાણીનો એક જ નાકું છે. અને અહીંયા આપણે આવી ગયા છીએ અને અત્યારે ભાઈ સાંજનો ટાઈમ થઈ ગયો છે ને વરસાદ જેવો તેવો ચાલુ થઈ ગયો છે. તમને દેખાડો જો આ વાદળ છે ને એ થોડું વરસતું જાય છે અને આંચપા ઓછું છે. વાદળ છે ખરું પણ ઓછું છે, પણ આ છે ને ભાઈ એ વરસાદ થોડોક છે એટલે વરસાદ જો ભાઈ આવી જાય ને તો આપણે વાંધો થોડો, કેમ કે આસીને હાલીને જવાનું તો 2 કિલોમીટર જેવું તો હાલીને જવાનું એટલે પાણીમાં અને ગારામાં બધી હાલીને જઈએ ને એટલે ભાઈ થાકી જવી. તો વરસાદ આવશે ને તો ભાઈ થોડીક તકલીફ પડશે, નકર આપણે વ્યા જશું, કેમ કે અહીંયા આપણે રાજપાડી માટે ભોલું વેડી મંડી દીધી છે. અને આ પાણી છે ને એ અહીંયા બધું આવે અને આ બધું આવે એટલે અહીંયા માંડ્યું છે ને પાણી અત્યારે વેચતાલ ઘણું છે, કેમ કે આ બધું પાણી આવે ને નદીનું પાણી આવે, આ બધું જે વાધુનું પાણી આવે એટલે અહીંયા પાણી ખૂબ આવે છે. અને આપણે અહીંયા આવ્યા છીએ ઘડીક બેઠશું હાન લગન કેમ થાય છે. જો ઝીંગા આવશે તો તમને વિડીયોમાં દેખાડશું, નકર દેખાડશું સવારે, કેમ કે ભાઈ સવાર લગા આપણે રવા દેવાની છે. અહીંયા ખાલી જોવા માટે તો આપણે આવ્યા છીએ કે અહીંયા આવે છે કે નહીં. અને વરસાદ અહીંયા જ આવી છીએ પણ આ જો ભાઈ વરસાદ મોડો થયો ને એના કારણે ઝીંગાય મોડા આવે છે એટલે અહીંયા ભાઈ આવી રીતે માંડ્યું છે. અને હવે છે ને ભાઈ અહીંયા ઘડીક બેઠવી સાંટા ચાલુ થઈ ગયા છે અને અહીંથી તમે જો ગામ અમારું દેખાય જો ગામ આમ તમને નજીક લાગતું છે પણ અહીંથી બહુ આઘું છે. આ છે ને વાણિયાનું મંદિર છે, આ કૃષ્ણા હોટલ છે, આ ફાર્મ છે અને આ છે ને એ ફાર્મ છે. અહીંયા જુઓ તમે, અહીંયા રહ્યું ને અહીંયા જો ફાર્મ રહ્યું, અહીંયા ફાર્મ છે. અને આપણે જવાનું છે ને ભાઈ એ છે ને અહીંથી જવાનું છે. અહીંથી થઈને આમ ફરી આમ થઈને ઓલા ફેક્ટરી ના થઈને આમ જવાનું છે એટલે 2 કિલોમીટર જેવું આપણે ભાઈ થઈ જાય છે.
અને આથી તમને ગામ ઓરું જ લાગતું છે ને આથી જાવ ને તો ઓરું જ લાગે, પણ આપણે ખેતરું નડે ને એટલે ભાઈ ડાયરેક્ટ આપણે ન જઈ, આપણે આમ ફરીને મારે કોઈને ના જવું પડે. એટલે અને આઈને પાસે જુઓ, આઈને પાસે ફેક્ટરા છે સામે તમને ઝીણા ઝીણા દેખાય, બધા ફેક્ટરા છે. બધાની વચ્ચે છે ને ભાઈ પાળો મોટો મારેલો છે, કેમ કે પાણી બધું આ બધું આવે ને તો આમ ડાયરેક્ટ આવી ન જાય. અને અત્યારે પાળો તૂટી ગયો છે ને વરસાદ એટલે તોડવા આવે છે, ઓણ આવ્યા નથી પણ એના હાથે તૂટી ગયો છે, કેમ કે પાણી ચાલુ છે ને હાથે તૂટી ગયો છે. ને સમજો આટલો આજે તૂટ્યો છે ને વધારે જે પાણી આવશે ને તો આ સામે લગાડ બધું છે ને બધું વી જશે. આ સામે ઢોરો રહ્યો ને એ બધો વી જશે ને કેવડું નાકું ભાઈ થઈ જાય ને એનું નક્કી જ નહીં, કેમ કે અહીંયા છે ને આ પાણી ઠેઠ ખાડીમાં બધું વી જાય, જેટલું હોય ને એટલું. આ નીક છે ને આપણા ભાઈ ગામની જે આવે ને એ આવે છે, અને આ નીક છે ને એ આમ ખાડિયા થઈને જ આવે, પણ ત્યાં પાણી લઈ ગયેલા છે. આ જે ફેક્ટરવાળા છે ને એ બધા પાણી લઈ ગયેલા છે, એટલે એમાં થઈને પાણી આવતું હોય. અને અહીંયા ભાઈ ઘડીક આપણે બેસી અને આગળ મળીએ છે ને ભાઈ. વાગી ગયા છે લગભગ 5 સાડા 5 થઈ ગયા છે. અને હવે છે ને આપણે ઓલા ઝાડમાં જે આપણી પટ્ટી માંડી તેમાં જોયું ને તો એમાં છે ને ભાઈ શાક થઈ ગયું છે. તો હવે આપણે છે ને ભાઈ શાક લઈને હવે ઘરે વી જવાનું છે. અને હમણાં તમને દેખાડો મશીન કાઢવીને પછી તમને દેખાડું કેટલું શાક આવ્યું છે, અને એ શાક લઈને આપણે ઘરે વી જવાનું છે. અને આ છે ને એ ભાઈ સવારે આવવાનું છે. આમાં અત્યારે છે ને નાની નાની કોજી ઉતરે છે, પણ ઝીંગા હજી ઉતર્યા નથી ભાઈ. સાંજે કોને ખબર ઉતરે કે ન ઉતરે, આપણે સવારે જોવા આવીશું ત્યારે તમને વિડીયોમાં દેખાડશું. અને અત્યારે છે ને ભાઈ આ પટ્ટીમાં આપણે કાંટિયા અને ગાંઠિયાનું શાક થઈ ગયું છે, તો આપણે લઈને ઘરે જઈશું. અને પહેલાં તો આ પટ્ટી ઉપાડી અને પછી તમને દેખાડીશ કે કેટલું શાક આવ્યું છે. તો હાલો એ પટ્ટી ઉપાડી આપણે, અને પછી છે ને ભાઈ અહીંથી આપણે જવાનું છે ઘરે. અને અત્યારે છે ને ભાઈ આમ જો 4 એકર છે ને ભાઈ વાદળ જ થઈ ગયું છે આજ, કેમ કે રાતે વરસાદ લગભગ આવશે, કેમ કે અંધારી તેવાઈ ગયો છે ભાઈ. 2 દિવસથી વરસાદ નથી આવતો, પણ આજ વરસાદ લગભગ આવશે. એટલે પહેલાં છતાં આપણે ઘરે વ્યા જઈએ. અને બીજું તો શું ભાઈ આપણે પટ્ટી ઉપાડી લીધી છે ને, અહીં તમને દેખાડું જો ભાઈ એટલું છે ને શાક આવેલું છે. બહુ ઝાઝું નથી, કેમ કે પાણી ચાલુ છે ને એટલે બધું માલ વીયો ગયો છે. અને એટલું કાંક આવ્યું છે તમને દેખાડું જો, એટલું છે કાંક. અને આમાં એટલું છે શાક આવેલું, તો એટલું ભાઈ લઈને હવે ઘરે વેરી. અને અહીંયા છે ને ભાઈ ભૂલું છે ને આપણે વેરી અહીંને માંડવાની છે ને સવારે આવશું. અને આજનો બ્લોગ છે ને ભાઈ અહીંયા પૂરો કર્યું છે. જો ગમે ને તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું એક નેક્સ્ટ વિડીયોમાં. તાલક બધાને જય માતાજી.